मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 208 મુંબઈ માવદ અમાસ વિક્રમ સંવત 1947। આજે માવદ અમાસ જ છે ને, તારીખ 10/3/1891। આ પત્ર કોને લખાયો છે તે અનઅવેલેબલ અનુપલબ્ધ છે। એ કોઈને ન લખાયો હોય તે આપણને તો લખાયા બરોબર જ છે। સૌનું તે કોઈનું નહીં, પણ કોઈનું નહીં તે સૌનું, આપણા બધાનું છે। અનંતા નહીં છે, એક એક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે। એક એક ગુણ અને એક એક ધર્મ પ્રત્યે અનંત નહીં પરિણમે છે। માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં, એની વાટ કોઈ બીજી હોવી જોઈએ। ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે, જેથી કોઈ નયનું એકાંત ખંડન થતું નથી અને કોઈ નયનું એકાંત મંડન થતું નથી। જેટલી જેની યોગ્યતા છે તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષો સંમત હોય છે। માર્ગ જેને પ્રાપ્ત નથી થયો એવા મનુષ્યો નયનો આગ્રહ કરે છે અને તેથી વિષમ ફળની પ્રાપ્તિ હોય છે। કોઈ નય જ્યાં દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ। જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય એવા પ્રાણીએ નય આદિકમાં ઉદાસીન રહેવાનો અભ્યાસ કરવો, કોઈ નયમાં આગ્રહ કરવો નહીં અને કોઈ પ્રાણીને એ વાટે દુભાવવું નહીં। અને એ આગ્રહ જેને મટ્યો છે તે કોઈ વાટે પણ પ્રાણીને દુભાવવાની ઈચ્છા કરતો નથી। આખો પત્ર નય ઉપર આવ્યો એટલે આમ જુઓ તો નય અને પ્રમાણથી કોઈ પણ વસ્તુ લખાય છે, બોલાય છે, કહેવાય છે તો નયથી અને પ્રમાણથી। પ્રમાણથી સર્ટિફિકેટ આપતા હોય એવી રીતે વસ્તુને બરાબર ઓળખાણ હોય, બરાબર દેખાતી હોય, બરાબર જાણતા ચકાસી હોય અને પછી જે કાંઈ કહેવાતું લખાતું હોય તે સંપૂર્ણપણે ઓળખાણ છે તે પ્રમાણ છે। અને એવી સંપૂર્ણ ઓળખાણ તો જ્ઞાની પુરુષને કે વિજ્ઞાની ભગવંતને હોય છે કે એની વિશેની બધી જ એમને ખબર હોય છે। કમ્પ્યુટરમાં ન હોય એટલી ખબર એમને હોય છે, કેમ કે આત્માથી જેમ છે તેમ જણાય છે એટલે એમને ખબર હોય છે। પણ એ સિવાય એથી ઓછું ઉતરતું જ્ઞાન હોય છે અને એમાં નહીં એટલે આપણે વિચાર્યું છે, જાણ્યું છે કે એક અભિપ્રાયથી, એક દૃષ્ટિબિંદુથી, એક માન્યતાથી અંશે જે કંઈ કહેવાય છે તે આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત કરીએ છીએ તો આપણને એમ લાગે છે કે આપણે બધું જ જાણીએ છીએ, પૂરેપૂરું જ જાણીએ છીએ, ખરેખરું જાણીએ છીએ અને આપણને જ ખબર છે અથવા તો સૌથી વધારે આપણને ખબર છે। એ અપેક્ષા એ વાત છે, રિલેટિવલી સ્પીકિંગ બરોબર કે આપણને આપણા ઘરનાની કે આપણાની બધી ઘણી ખબર હોય તે બીજાને ન હોય, પરંતુ હકીકતમાં વસ્તુ જુદી છે। એ જે કાંઈ ખબર છે તે અંશે છે, પોતાનો અભિપ્રાય છે। તેમ જગતમાં અનંત જીવો અને અનંત વસ્તુ, અનંતવાદ, અનંત શક્યતા, એક વસ્તુ કંઈક બનાવ બન્યો હોય તો પણ અનેક રીતે વિચારવામાં આવે, અનેક વ્યક્તિ અનેક શક્યતાથી વિચારતી હોય, અનુમાન કરતી હોય, તર્ક કરતી હોય અને પ્રમાણભૂત વાત તો છે જ નહીં, સાબિત થઈ શકે તેવું હોય ત્યારે એ પ્રમાણ કહેવાય। પ્રમાણમાં પણ ઘણા પ્રકાર છે, એટલે ટૂંકમાં અહીંયા એટલું જ કે પ્રમાણ એટલે જે પૂરેપૂરી રીતે કહી શકાય તેવી વાત છે, તે જાણી શકાય તેવી વાત છે। એટલે જ્ઞાનનો બીજો શબ્દ છે પ્રમાણ। જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહોહો, જ્ઞાની પુરુષો જ્ઞાનને જ પ્રમાણ કહે છે, પ્રમાણને જ જ્ઞાન કહે છે। બીજું બધું અધૂરું, અપૂરતું, ઓછું જ્ઞાન છે, એટલે કે અજ્ઞાન છે અથવા તો અપૂર્ણ જ્ઞાન છે, એનું નામ નય છે। નય વિશે સહેજ વિચારણા કરી હતી, સહેજ આગળ જઈએ કે અનંતા નય છે તો પછી અનંતું બધું કહીએ તો વાત થઈ શકે એવું નથી, જેનો અંત ના આવી શકે તેવું, પણ જે વસ્તુ જેમ છે તેમ કહેવાય। અનંત જીવ, અનંત શક્યતા, અનંત બાબત અનંત કાળમાં બનતું હોય એટલે અનંત જ કહેવાય, અનંત જ છે। પણ નહીં શું તો કે આવા દૃષ્ટિબિંદુ, અભિપ્રાય,
તો ધવલાજી ટીકામાં કહે છે કે પદાર્થ સુધી પહોંચાડે તે નહીં. એટલે કે કોઈ પણ વસ્તુની વાત કરવાનું થાય, એના વિશે અભિપ્રાય આપવાનો થાય, એનું નામ નહીં છે. એટલે તે બહુ સુંદર રીતે વ્યાખ્યા મૂકી. તત્વાર્થ સૂત્રનું ભાષ્ય મૂક્યું છે, તેમાં કેવી રીતે વ્યાખ્યા મૂકી છે એટલે આપણને સમજાય કે નહીં કેવી રીતે કેવું. તો કે જીવાધીન પદાર્થાન નયંતી, પ્રાપ્નુવંતી, કારયંતી, સાધયંતી, ઉપલભયંતી, વ્યંજયંતી, નિર્વર્તંતયંતી, નિર્ભાસયંતી ઇતિ નયઃ. સંસ્કૃતમાં ની ધાતુ છે. ની એટલે દોરવું, ની પરથી શબ્દ આવ્યો નેતા, દોરનાર, રાહબર થનાર, માર્ગદર્શક થનાર, બધાને દોરી જનાર. ગાય બકરાનું ટોળું હોય, ઘેટા બકરાનું ટોળું હોય, એને જે લીડ લઈને જે દોરી જતો હોય તે ભરવાડ પણ તે અપેક્ષાએ તે પ્રાણી માટે નેતા છે કે તે જેમ દોરે છે તેમ થાય છે. તો દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે, તે ની ઉપરથી નેતા. અહીંયા પણ એ જ વાત છે કે ની નહીં કોઈ પણ વસ્તુ સુધી લઈ જાય છે. દોરી પકડીને લઈ જાય, હાથ પકડીને લઈ જાય, આંગળી પકડીને લઈ જાય, અથવા માર્ગદર્શન આપતો આપતો લઈ જાય, તે નહીં છે. એટલે તે નહીંની વ્યાખ્યા અહીંયા પૂરી થઈ જાય છે. હવે નહીંના સીધી સાદી રીતે કેટલા મુખ્ય પ્રકાર છે. તો કે આમ તો 700 ઉપનય છે, એમાંથી મુખ્યમાં મુખ્ય 7 નહીં છે. એમાંથી કેટલીક અપેક્ષાએ 2 રીતે ભાગ પાડ્યા છે, એટલે 2 કહેવામાં આવે છે. તો પેલું જે મૂક્યું છે તે દ્રવ્યાર્થિક નહીં અને બીજું પર્યાયાર્થિક નહીં. એટલે કે દ્રવ્યથી નહીંનું ઓળખાણ થાય છે અને પર્યાયથી ઓળખાણ થાય છે. પછી વળી પ્રશ્ન થાય કે દ્રવ્ય શું? તો કે ગુણ પર્યાયવત દ્રવ્યમ, એટલે કે જેમાં ગુણ પણ છે અને પર્યાય પણ છે તે દ્રવ્ય છે. આત્મા પણ દ્રવ્ય છે, બીજી ચીજ વસ્તુ પણ વસ્તુ છે, એટલે બંનેને દ્રવ્ય કહી દીધા. અહીંયા વાત એમ કરતા હતા કે દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં. જે વખતે જે વ્યક્તિની આપણે પ્રધાનપણે મુખ્યપણે વ્યક્તિ કે વસ્તુની જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણે તેની મુખ્યતા હોવાથી તેની દ્રવ્ય રીતે વાત કરીએ છીએ એમ કહેવાય. કે ચોરી થઈ તો તે વખતે ચોર કે ચોરીની જ વાત થતી હોય તો બીજી બધી જ વસ્તુ ગૌણ થઈ જાય છે. એનો અર્થ એમ નથી કે જગતમાં, સમાજમાં, ઘરમાં અથવા ક્યાંય કોઈ વસ્તુ છે જ નહીં કે વ્યક્તિ છે જ નહીં, છે, પણ તે વખતે તે વસ્તુની વાત થાય છે. એવી રીતે દ્રવ્યથી વાત થતી હોય ત્યારે દ્રવ્યાર્થિક નહીં. હવે દ્રવ્યાર્થિક નહીંમાં પાછા પ્રકાર મૂક્યા છે કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નહીં. આ ત્રણેય નહીં છે એને દ્રવ્યાર્થિક નહીંમાં મૂક્યા. પર્યાયાર્થિકમાં કયા મૂક્યા? તો કે જે કોઈ અર્થ નહીં છે તો કે રુજુસૂત્ર અને એ બધા નહીં જે છે તે તેમાં મૂકેલા છે. ફરીથી મુખ્ય 7 નહીં છે. એ 7 નહીં આપણે આ રીતે સમજીએ તત્વાર્થ સૂત્રની પરિભાષામાં જે ક્રમ છે તે કે નૈગ્રમ, સંગ્રહ, વ્યવહાર, રુજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત, એ પ્રમાણે 7 નહીં છે. 7 નહીંના નામ શું? તો કે પહેલામાં પહેલું કહ્યું કે નૈગમ નહીં છે. તો નૈગમ નહીં કોને કહેવાય? ન એકો ગમઃ, એટલે કે જેમાં એક બોધ થતો નથી, એટલે કે એકથી વધારે અનેક રીતે અનેક પ્રકારે બોધ આપવામાં આવે છે, જ્ઞાન આપવામાં આવે છે, એટલે કે વસ્તુ વિશે સમજણ, માર્ગદર્શન આપવામાં આવે છે, તેનું નામ નૈગમ નહીં. એટલે કે એક જ રસ્તે લઈ જતું નથી અને એક જ વસ્તુની વાત કરતું નથી. ન એકો, આપણે અનેક કહીએ છીએ તેમ નૈગમ નહીં. કે ન એકો ગમોહ બોધ માર્ગાહ યસ્યાહ સહ નૈગમઃ સો નૈગમઃ. હવે ધર્મી અને ધર્મ. ધર્મી એટલે દ્રવ્ય અને ધર્મ એટલે વ્યંજન પર્યાય. તો ધર્મ દ્વય ગોચર, ધર્મી દ્વય ગોચર અને ધર્મ ધર્મી ગોચર, એ પણ એના જ પ્રકાર મૂક્યા છે. એટલે આપણે જેને મુખ્ય અને ગૌણ કહીએ, પ્રધાન અને ગૌણ કહીએ, જે દિવસે જેના લગ્ન થતા હોય તે દિવસે એમ થોડું કહેવાય આ એક જ વ્યક્તિ મુખ્ય છે, એક જ વરરાજા છે. આખા દેશમાં કે આખા ગામમાં કે આખી દુનિયામાં અનેક વરરાજા તે દિવસે હોઈ શકે છે, પરંતુ તે અપેક્ષાએ તે ગામમાં, તે કુટુંબમાં, તે ઘરમાં તે વખતે જેના લગ્ન થાય છે, પરણે છે, તેના આપણે ગીત ગાઈએ છીએ. એટલે તે વખતે તેની મુખ્યતા થઈ ગઈ. એનો અર્થ એમ નથી કે બીજા વરરાજા હતા નહીં, થશે નહીં કે છે નહીં. એવી રીતે કોઈ પણ વસ્તુની વાત થાય ત્યારે મુખ્ય આ રીતે વાત થાય છે. એટલે ત્યાં ધર્મી, ધર્મદ્વય અને ધર્મી ગોચર એ રીતે વાત થાય છે. એટલે મુખ્ય અને પ્રધાન. બીજી રીતે લ્યો તો નિગમ એટલે વિકલ્પ. નૈગમ નહીંની જ વાત છે કે જેમાં વિકલ્પ હોય તે વિકલ્પ આવ્યું ઓર અથવા અને કંઈક આવ્યું. ચા લેશો કે કોફી, ઠંડી લેશું કે ગરમ, અત્યારે જવું છે કે પછી કાલે જઈશું કે આજે, બસમાં જઈશું કે ટ્રેનમાં જવાય કે પ્લેનમાં જવાય, વગેરે વગેરે વિકલ્પ છે તે બધા તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના અનુસંધાનમાં થતા હોય છે. એ એમનેમ થઈ શકતા નથી. તો એ 3 ભેદ કાળની અપેક્ષાએ મૂક્યા. તો ભૂતમાં શું? તો કે ભૂત અતીતમાં વર્તમાનનું આરોપણ. કેવી રીતે? તો કે મહાવીર સ્વામી આજે જન્મ્યા હતા,
એમ જ દાખલા તરીકે લઈએ છીએ, ચૈત્ર સુદ તેરસનો દિવસ આવે, તિથિ આવે, એ હકીકતમાં એમનું જન્મતિથિ છે, જન્મ કલ્યાણક છે. તો આપણે કહીએ કે આજે ચૈત્ર સુદ તેરસ એટલે આજે મહાવીર જયંતિ છે. હકીકતમાં મહાવીર સ્વામી તો 2500-2600 વર્ષ પહેલાં જન્મી ગયા, તે ચૈત્ર સુદ તેરસે જન્મ્યા છે. પણ આપણે બોલાય એમ આજે મારો જન્મદિવસ છે, પછી 72મો, 5મો, 15મો, 95મો એ પછી આવે છે. પણ ખરેખર જન્મદિવસ તો કયો છે? જે દિવસે જન્મ્યા તે બર્થ ડેટ છે. પણ બોલીએ છીએ આટલામો વગેરે વગેરે. તો તે વખતે જે વાત થાય છે તે અતીતમાં વર્તમાનનું આરોપણ કરીને વાત કરીએ છીએ. એ નૈગમ નહીંથી આપણે બોલ્યા કહેવાય કે આજે આ પ્રમાણે છે. પછી ભવિષ્યકાળની વાત કરીએ છીએ કે હજુ મોક્ષે ગયા નથી, પણ આ જ્ઞાની છે, કેવલ જ્ઞાની થયા છે, અર્યંત પરમાત્મા છે, અને એમનું આયુષ્ય પૂરું થશે એટલે આ છેલ્લો ભવ હોવાથી મોક્ષે જવાના છે. તો હજી જવાના છે હવે, પણ ભાવિ સિદ્ધ કહી દઈએ, ભાવિ ભગવાન કહી દઈએ. અને પછી આપણે જે આરોપણ કરીએ છીએ, વાત કરીએ છીએ, રાજાનો કુંવર હોય, રાજાશાહી ગઈ એટલે બોલવું નકામું, પણ તેમ છતાં કહીએ કે યુવરાજ અથવા તો ભાવિ પાટવી કુંવર. ભાવિ કુંવર નહીં, કુંવર વર્તમાન છે, પણ ભાવિ રાજા એટલે કે ભાવિ યુવરાજ જે કહીએ છીએ તે, અથવા અત્યારે યુવરાજ છે પછી રાજા છે. તો એમ આપણે આરોપણ કરીએ છીએ અને આમ જ આપણો વ્યવહાર ચાલતો આવ્યો છે. પછી ભવિષ્યકાળમાં કેવી રીતે કહીએ છીએ એમાં તો કે હજુ તો બાંધણી તીર્થના દરવાજાની બહાર જાય અથવા તો ગામની બહાર જાય, હજુ તો આણંદ સુધી પહોંચ્યા હોય, પછી આણંદથી ટ્રેન વગેરે પકડીને બોમ્બે જવાના હોય, પણ અહીંયા કોઈ પૂછે તો શું કહીએ કે તો હમણાં જ બોમ્બે ગયા, એટલે કે બોમ્બે જવા નીકળી ગયા અથવા તો બીજી કોઈ જગ્યાએ જવા નીકળી ગયા. તો એ વખતે ભવિષ્યમાં હજી લેશે, જશે ને પહોંચશે. હજી થોડી કલાકો પછી તો આણંદથી સ્ટાર્ટ થશે અને આણંદથી થોડી કલાક પછી બોમ્બે પહોંચશે. પણ આપણે વ્યવહારમાં એમ બોલીએ છીએ તો કે વર્તમાનમાં એ કાળમાં ભવિષ્યનું આરોપણ કરીને વાપરીએ છીએ, વાણી ભાષા એ રીતે વ્યવહાર કરીએ છીએ. એનું નામ નૈગમ નહીં. એટલે આ નૈગમ નહીં આપણને સમજાઈ ગયું. પછી આવે છે સંગ્રહ નહીં. સંગ્રહ એટલે તો આપણે ભેગું કર્યું તે કલેક્ટિવલી સામૂહિક રીતે કહીએ છીએ, તે સામાન્ય માત્રનું ગ્રહણ કરે છે, તેનું નામ સંગ્રહ નહીં. કેવી રીતે? તો કે સામાન્યપણે બધા જીવ જાય છે, બધા બસમાં બેઠા છે, પણ બધા થોડા બેસે છે, ગામમાંથી બધા થોડાક બેસે છે, પણ આપણે કોઈને ચડતા જોઈએ એટલે એમ કહે કે બધા ચડી ગયા, બધા ગયા. તો ત્યારે ઇન જનરલ સામાન્યપણે વ્યાપકપણે બધા ગયા, બધું ગયું કહીએ છીએ. ત્યાં બીજી કોઈ સ્પેશિયલ વાત થતી નથી, સ્પેસિફિક વાત થતી નથી, એટલે વિશેષ પ્રકારે કોઈ વાત થતી નથી. અથવા તો એમ કહીએ કે બધા આત્મા છે, એ વખતે આ મનુષ્ય, આ જીવજંતુ, આ બે ઇન્દ્રિય, આ તે ઇન્દ્રિય, આ ચાલી ન શકે, આ વૃક્ષ વગેરે ગતિ ન કરી શકે, એવી ચોખવટ કરતા નથી. બધા જીવ છે, બધા આત્મા છે, બધામાં આત્મતત્વ રહેલું છે. તો એ સંગ્રહનો એ વાત થઈ. દર્શન કરવા જઈએ છીએ, કોના દર્શન, કયા મંદિરના, કયા ભગવાનના, કોની સાથે, ક્યારે આવશું, કાંઈ વાત નહીં. દર્શન કરવા જઈએ છીએ, વંદન કરવા જઈએ છીએ, પછી દેવવંદન કે પછી એમ જ ગુરુવંદન કરવા જઈએ છીએ, કોઈને વંદન કરવા જઈએ. તો એ જે બધી વાત છે એ બધું ઇન જનરલ સામૂહિક રીતે કલેક્ટિવલી કહેવાય, તેનું નામ સંગ્રહ નહીં છે. તો શાસ્ત્રોમાં તો જરા શિષ્ટ ભાષામાં વાત આવે કે પરસંગ્રહ અને અપર સંગ્રહ. એટલે પરસંગ્રહમાં સંપૂર્ણ વિશેષોમાં ઉદાસીનતા ભજે અને સત્તા માત્ર શુદ્ધ દ્રવ્યને જ માને છે તે, જેમ કે વિશ્વ એક છે, એટલે અભેદપણે સત હોવાથી દુનિયા કહેતા એમ જ છે, દરિયો કહેતા એક જ છે. પછી આપણે કહીએ કે અરબી સમુદ્ર કે કાળો સમુદ્ર કે પેસિફિક ઓશન કે એટલાન્ટિક ઓશન કે જે કાંઈ કહીએ છીએ તે એ બધું પછી આવે છે. પણ પહેલાં તો પરસંગ્રહથી વાત થઈ. અપર સંગ્રહમાં શું છે? તો કે સામાન્યને જ માને પણ તેના ભેદમાં ઉદાસીનતા રાખે. એટલે કે ક્ષય દ્રવ્ય છે એમ કહી દે, પણ ક્ષય દ્રવ્યના ગુણ, સ્વભાવ બધું જુદું છે, એ પાછું રાખે છે કે એમ ભલે ને બધા આત્મા છે, પણ એમાં પછી વેરાયટી છે, વિશેષતા છે, વિવિધતા છે. એટલે ટૂંકમાં આ રીતે સંગ્રહ નહીંની વાત છે. પછી વ્યવહાર નહીં એ ઘણો વિકટ છે, વિસ્તૃત છે. સમજીએ છીએ, કરીએ છીએ, છતાં આપણને કેવી રીતે કહેવું એમ પ્રશ્ન થાય છે. ટૂંકમાં આપણે વિચારીએ છીએ કે વ્યવહાર નહીં 14 ભેદે કીધેલા છે, અને દ્રવ્યાર્થિક નહીંનો ત્રીજો ભેદ તે વ્યવહાર ભેદ. આપણે બહુ જ ટૂંકમાં અને બહુ જ સાદી રીતે સમજવું છે. પહેલું છે સદ્ભૂત વ્યવહાર, એટલે એમાં ગુણ ગુણી, દ્રવ્ય પર્યાય, સંજ્ઞા સંજ્ઞી અને કારક કારકીના ભેદથી ભેદનું જે કથન કરે તે. ગુણ ગુણી, જ્ઞાન અને જ્ઞાની કહીએ તો જ્ઞાન ગુણ છે અને જ્ઞાની ગુણી છે. તો શેમાં રહેલા છે? જ્ઞાન જ્ઞાનીથી જુદું નથી, જ્ઞાનીથી જ્ઞાન જુદું નથી, બંને એક જ છે.
ઘઉંની કોઠી કહીએ છીએ ત્યારે એ જ કોઠીમાં એ જ પીપમાં ઘઉં છે અને પીપ છે, એટલે ત્યારે ઘઉંની કોઠી સાથે બોલાય છે. થોડા વખત પછી ઘઉંની બદલે બીજું ભરીએ તો ચોખાની કોઠી થઈ જાય. પણ તે વખતે શું છે તો કે તે વખતે અભિન્નપણે, અને આમ જુઓ તો બંને વસ્તુ જુદી છે, બે એકમેકમાં આવી ગયા નથી. ઘઉં જુદા છે અને એ વસ્તુ રાખવાનું સાધન છે એ જુદું છે, તેમ છતાં એમાં મૂક્યું છે ત્યારે જુદા જ છે, બંનેનું અસ્તિત્વ જુદું જ છે. ઘઉં કંઈ પીપ થઈ જતું નથી ને પીપ છે એ કંઈ ઘઉં થઈ જતા નથી, છતાં બંને સાથે છે. તો એ સદ્ભુત વ્યવહાર કે દેહ અને આત્મા સાથે છે, અને આમ જુઓ તો અંદર તો બિલકુલ જુદા જ છે, આપણને સાથે હોય એમ લાગે છે. તો સદ્ભુત વ્યવહારથી વાત થાય છે કે ભેદથી ભેદનું કથન કરે છે. શુદ્ધ સદ્ભુત વ્યવહાર, તો એમાં શુદ્ધ ગુણગુણી અને શુદ્ધ દ્રવ્ય પર્યાયના ભેદનું કથન આવે છે. જેમ કે આત્માનું કેવળ જ્ઞાન, તો એ બે વસ્તુ જુદી નથી, બિલકુલ અભિન્ન છે. આત્માનો ભાવ, તો એ વખતે આપણે અને ભાવ જુદા નહીં કહેવાય, એમાં જ્ઞાન અને જ્ઞાની તો જરાય જુદા નહીં કહેવાય, કેમ કે ગુણગુણીના દૃષ્ટાંતથી આ કહેવાય છે. પછી ત્રીજું છે ઉપચારિત સદ્ભુત વ્યવહાર, એટલે કે ઉપાધિ સહિત ગુણગુણીના ભેદનું કથન કરવામાં આવે છે. કેમ કે જીવના મતિ જ્ઞાન આદિ ગુણ છે, તો મતિ જ્ઞાન કયું, ત્યારે શ્રુતના અવધિ જ્ઞાન બીજા કેટલાક ગુણ છે નથી, તો કે અત્યારે મતિ જ્ઞાનની વાત કરીએ છીએ. મતિ અને શ્રુત કોઈ પણ જીવને હોય જ છે, ઓછે વચ્ચે અંશે પણ હોય અને હોય જ. તો પણ આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મતિ જ્ઞાન આદિ ગુણ કહીએ તો તે કર્મજનિત છે, ઓછું વધતું છે, સોપાધિક છે, ઉપાધિ સહિત છે, એટલે ત્યાં મૂર્તપણાનો ઉપચાર કરાય છે, વ્યવહારથી કહ્યું જાય છે. ચોથું અનુપચરિત સદ્ભુત વ્યવહાર, આપણે છપદના પત્રમાં કૌંસમાં બોલીએ છીએ એટલે આ વ્યવહાર સમજવા જેવા છે. આ વ્યવહાર નહીં છે કે અનુપચારિત સદ્ભુત વ્યવહાર શું, તો કે ઉપાધિ રહિત ગુણગુણીના ભેદનું કથન કરાય છે. કે જીવમાં કેવલ જ્ઞાન આદિ ગુણ છે, કેવલ જ્ઞાન જેનામાં છે એ કેવલ જ્ઞાની છે, પણ બીજા ભવ્ય જીવમાં કેવલ જ્ઞાન ગુણ રહેલો છે, પણ અવરાયેલો છે, આવરણ છે, વસ્તુ નથી એમ નહીં, આપણામાં નથી પડેલું એમ નહીં, બધું પડ્યું છે પણ આવરણવાળું છે. એટલે તે વખતે અનુપચરિત સદ્ભુત વ્યવહાર કહેવાય કે ગુણગુણીના ભેદનું કથન કહે છે, પણ ઉપાધિ રહિત કહે છે. પાંચમું છે અશુદ્ધ સદ્ભુત વ્યવહાર, કે અશુદ્ધ ગુણગુણી અશુદ્ધ દ્રવ્ય પર્યાયના ભેદનું કથન કરવામાં આવે છે. છઠ્ઠું સ્વજાતિ સદ્ભુત વ્યવહાર કહેવાય છે, કે જેમ કે પરમાણુ બહુપ્રદેશી છે, તો પ્રત્યેક પરમાણુ એક પ્રદેશી છતાં સ્નિગ્ધતા, વૃક્ષતા એવા બધા ગુણને લીધે પરમાણુમાં બહુપ્રદેશીપણું કહેવાય જાય છે, અથવા તો એમ ઉપચારથી વ્યવહારથી લખાતું આવ્યું છે, બોલાતું આવ્યું છે, નહીં તો એ અસત્ય અથવા તો અયથાર્થ કહેવાય. સાતમું છે વિજાતિ અસદ્ભુત વ્યવહાર. ફરીથી વિજાતિ અસદ્ભુત વ્યવહાર, એટલે કે મતિ જ્ઞાન છે એ રૂપી છે, અને રૂપી પદાર્થ એ રૂપી દ્રવ્યજનિત હોવાથી કહેવાય છે. એટલે ત્યાં મૂર્ત અને અમૂર્ત, રૂપી અને અરૂપી એ જ્ઞાનનો ભેદ પાડ્યો, પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ પાડ્યો, તો ત્યાં જાતિ ભેદ આવ્યો, વિજાતિ અસદ્ભુત વ્યવહાર. આઠમું સ્વજાતિ વિજાતિ અસદ્ભુત વ્યવહાર, એક જ્ઞેય એવા જીવ અને અજીવમાં જ્ઞાન છે, તેથી તેઓ જ્ઞાનના વિષય હોવાથી, એટલે આ સ્વજાતિ પણ આવી, વિજાતિ પણ આવી, જ્ઞાન અને જ્ઞાનીની વાત આવી. નવમું સ્વજાતિ ઉપચારિત અસદ્ભુત વ્યવહાર, એટલે કે સ્ત્રી પુત્ર આદિ મારા છે એ બધી વાત આવી. ત્યાં સ્વજાતિ પોતે પણ મનુષ્ય અને પોતે માનવ, કુટુંબ પોતાના જ અને પોતાના માન્યા છે, તો સ્વજાતિ ઉપચારિત, હકીકતમાં તો બધા જીવ જુદા છે, બધી વ્યક્તિ જુદી છે, બધાની ઓન આઈડેન્ટિટી અલગ વ્યક્તિત્વ છે, તેમ છતાં એમ કહીએ કે તે અસદ્ભુત વ્યવહારથી કહેવાય કે દેહ આદિક સંબંધો પદાર્થો મારા છે. મારા પિતા, મારા કાકા, મારા મામા, મારા સંતાન, મારા પતિ, મારા સ્ત્રી, મારા પત્ની, જે વગેરે કરીએ છીએ તે, તો એ સમજી શકાય એવું છે. દસમું વિજાતિ ઉપચારિત અસદ્ભુત વ્યવહાર, કે વસ્ત્ર ભૂષણ વગેરે મારા છે, એટલે કે વસ્ત્ર, ફર્નિચર, કપડાં વગેરે મારું છે, ઘરેણાં વગેરે મારા છે, એમાં જાતિ બદલાઈ ગઈ, વિજાતિ, પણ છતાં મારા છે ને વસ્તુ જુદી જ છે. આપણે જુદા છીએ અને વસ્તુ જુદી છે, પહેરવાની વસ્તુ, ઓઢવાની વસ્તુ જુદી છે, છતાં મારું કહીને ત્યાં આપણે ભેગું ગણીએ છીએ, પોતાનું ગણીએ છીએ, તો ત્યાં એ વ્યવહાર લાગુ પડ્યો. આ વ્યવહાર સિવાય આપણો એકેય કંઈ આગળ કામ ચાલતું જ નથી, વ્યવહારથી જ ચાલે છે, બેઠા જ છીએ, પણ નિશ્ચય વ્યવહાર બંને સાથે જ છે. એમાંથી ફેંસલો કરવાનો છે, ભેદનું જ્ઞાન કરવાનું છે કે આ નિશ્ચય, આ વ્યવહાર, અને એમ કરતાં કરતાં શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થાય. એમ નિશ્ચય વ્યવહાર સાથે જ છે, પણ છેવટે આત્માનો નિર્ધાર કરી લેવાનો છે. એટલે કૃપાળુની વાત ગમી કે આત્માર્થ એ જ એક ખરો નહીં.
આ બધા નહીંની ભંજાળમાં પડવું એના કરતાં એક આત્માર્થ સાધવો તે જ ખરો નહીં. પણ આ સમજ્યા હોય તો આપણને અપેક્ષા સમજાય એટલે આપણને કોઈનું મન દુઃખ થતું નથી, લાગતું નથી કે જ્યારે કોઈ એવું ખોટું બોલ્યા ત્યારે એમ થાય કે તેમની અપેક્ષાએ તેઓ કંઈક કહેવા માગતા હતા અથવા તો કંઈક વાત છુપાવવા માગતા હતા એટલે આમ ખોટું બોલ્યા, અથવા એની રીતે એ સાચા. આપણે જેમ વ્યવહારમાં કહીએ છીએ કે એની રીતે એની વાત તે સમયે સાચી હતી પણ હું સમજ્યો નહીં અથવા તો મેં બરાબર સાંભળ્યું નહીં અથવા મને સમજ પડી નહીં, અર્થ આવડ્યો નહીં વગેરે વગેરે. 11મું છે સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદભૂત વ્યવહાર, એટલે કે દેશ, રાજ્ય, કીર્તિ, કિલ્લો વગેરે મારા. જ્યારે જે દેશમાં રહેતું હોય ત્યાં કહેતું હોય. ઇન્ડિયામાં જન્મ્યા, ઇન્ડિયામાં રહેતા હોય તો આપણે ઇન્ડિયન તરીકે એટલે કે ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું હોય ને એ રીતે કહેતા હોઈએ. પણ હવે તો ડ્યુઅલ સિટીઝનશીપ હોય તો પાછું એ વ્યક્તિ એમ પણ કહે કે ના હવે તો અમે અમેરિકન સિટીઝન છીએ. પછી વિઝા વગેરે લેવા પડે આ દેશમાંથી તે દેશ માટે, તે દેશમાંથી આ દેશ માટે વગેરે વગેરે. તો અહીંયા તો એક જ દેશમાં રહેતા હોય ત્યારે પણ એમ કે મારો દેશ, મારું રાજ્ય, દેશ એક જ છે, ઇન્ડિયા છે, પણ અમે ગુજરાતમાં રહીએ છીએ, અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ વગેરે વગેરે. એવી જ રીતે પછી ગામ, નગર, શહેર, કિલ્લો, કીર્તિ બધું જુદું પડે. 12મું છે અસદભૂત વ્યવહાર, કે એક દ્રવ્યના ધર્મનું કથન તેનું દ્રવ્યમાં આરોપણ કરવું તે. 12મું. પછી 13મું ઉપચરિત અસદભૂત વ્યવહાર. પેલો એકલો અસદભૂત વ્યવહાર હતો, હવે 13મું ઉપચરિત અસદભૂત વ્યવહાર, કે ઉપચારનો પણ ઉપચાર કરવો તે. આપણે કહીએ ને કેવા પૂરતું કહું છું, ઉપર ચાલું કહું છું, વાત શબ્દ બરાબર બોલે પડે કે કેવા ખાતર કહું છું, જમવા ખાતર જમું છું, ચાખવા ખાતર ચાખું છું, તમારું માન ખાતર રાખું છું કે લઉં છું. એ વખતે શું છે તો કે ઉપચરિત અસદભૂત વ્યવહાર. લીધું પણ ખરું અને છતાં કેવા પૂરતું, નામ પૂરતું, ખપ પૂરતું, સમખાવા પૂરતું, તો તે ઉપચારમાં પણ ઉપચાર. જેમ કે દેવદત્તનું ધન, એમ કે શાસ્ત્રોમાં દૃષ્ટાંત આવે તો કે એ સંબંધ માટે ઉપચરિત છે. આમ જુઓ તો કે બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે એટલે અસદભૂત છે. દેવદત્ત વ્યક્તિ જુદી છે, ધન જુદું છે. ધન કદી કોઈનું થયું નથી, લક્ષ્મી કોઈની થઈ નથી, થવી નથી. તે વખતે તેના હાથમાં રહેલું ધન અથવા તો એના ઘરમાં રહેલું ધન, એના બેંકમાં રહેલું ધન, એના ખજાનામાં રહેલું ધન, કોઈને આપતો હોય તો આપી રહેલું ધન, એમ પછી બધી અપેક્ષા સમજાય છે. અને 14મું છેલ્લું આ બાબતમાં કે અનુપચરિત અસદભૂત વ્યવહાર, એટલે કે જીવનું શરીર. ખબર છે કે પોતાનો આત્મા જુદો, શરીર જુદું, બંને વસ્તુ જુદું, પણ એમ કહેવાય મારો હાથ મને પગે વાગ્યો, હું પડ્યો. એ બધું શું છે તો કે ત્યાં મારું શરીર એમ કરીને કહેવું પડે છે, અથવા મારી ઘડિયાળ ક્યાંક ખોવાઈ ગઈ કે મેં ક્યાંક ઘડિયાળ મૂકી દીધી, તો તે વખતે આ ઘડિયાળ કે ચાવી કોની ખોવાઈ છે તરત કહીએ મારી છે અથવા મારી નથી. તો એ વખતે જે મારાપણું કહેવું પડે છે. બંને વસ્તુ જુદી છે. થોડાક સમય પૂરતી માલિકી છે, કોઈ વાર માલિકી પણ નથી, વાપરીએ એટલી વાર માલિકી છે, તો પણ આપણે એમ કહેવું પડે કે ના મારી ચાવી, મારી પેન વગેરે વગેરે. તો એ વ્યવહાર નહીં આપણને બરોબર ગળે ઉતરી જાય છે. એટલે નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં. પછી હવે આવે છે હજી રુજુસૂત્ર નહીંની વાત લઈએ પહેલાં વ્યવહાર નહીંનું સમાપન કરીએ કે આ ઉપચાર કે વ્યવહાર પણ 9 રીતે કીધેલો છે. કે દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, એટલે કે ક્ષીર નીર પેઠે દેહ અને આત્મા, જીવ અને પૂતગલ રહેલા છે. દૂધમાં પાણી રહેલું છે તેવી રીતે દૂધમાં પાણી છે જ, પાણી નાખો કે નહીં છતાં દૂધમાં પાણી છે જ, પણ જીવ માને ન પણ માને. ખબર ન હોય તો એમ પણ થાય બચપણમાં કે દૂધ એટલે દૂધ, એમાં કોઈ પાણી નાખ્યું નથી, તેને દૂધ જ કહેવાય. પણ કોઈ કહે કે એમાં પાણીનો ભાગ કહેવાય જ હોય જ, તો જલ્દી જીવ માનવા તૈયાર ન થાય. એમ દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર, કે ક્ષીર નીરની પેઠે આ દેહ અને આત્મા રહેલા છે પણ માનતા નથી. પણ એમ નાનીએ કહ્યું છે ને માનીએ છીએ તો મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કે એમણે કહ્યું છે માટે એમને માનીએ છીએ. પછી ગુણમાં ગુણનો ઉપચાર છે, કે આત્માની કૃષ્ણ લેશિયા અથવા તો તેજો લેશિયા, ખૂબ ગુસ્સો કરે, રાતો પીળો થાય, તો કે ગુણમાં ગુણનો ઉપચાર છે. તે વખતે ગુસ્સો જુદો છે, જીવ જુદો છે, થોડી સેકન્ડ પછી કાંઈ નહીં હોય, તેમ છતાં તે વખતે છે તો કે ગુણમાં ગુણનો ઉપચાર કર્યો, વ્યવહાર કર્યો. પછી ત્રીજો પર્યાયમાં પર્યાયનો કર્યો, કે હાથી અને ઘોડાનો સ્કંદ બંને જુદા છે તેમ છતાં કેવું પડે છે, તો એ વખતે પર્યાયમાં પર્યાયનો છે. પછી દ્રવ્યમાં ગુણનો પર્યાય, 5મું દ્રવ્યમાં પર્યાયનો, 6થું ગુણમાં દ્રવ્યનો, 7મું ગુણમાં પર્યાયનો, 8મું પર્યાયમાં દ્રવ્યનો અને 9મું પર્યાયમાં ગુણનો. આ રીતે વ્યવહાર ઉપચાર 9 ભેદે થાય છે. અને ઉપચરિત અસદભૂત વ્યવહાર જે 6 પદના પત્રમાં આવે છે તે એમાં સત્યાર્થ, અસત્યાર્થ અને ઉભય અર્થ. એક સત્યાર્થ પણ છે, બીજો અસત્યાર્થ છે અને ત્રીજો ઉભય કહેતા બંને રીતે છે. આ તર્ક અને નયની ભાષા આપણને આવી લાગે છે સમજવી વિકટ લાગે છે, પરંતુ નય, ન્યાય, તર્ક એના વિશે
કેટલાય બધા શાસ્ત્રો લખાયા છે અને 1200-2000 પાનાના શાસ્ત્રો લખાયા છે. આપણે તો એ બધામાંથી માત્ર સારાંશ કે શબ્દના અર્થ સમજીએ છીએ. યશો વિજયજી મહારાજ કાશીમાં, બનારસમાં 12 વર્ષ અભ્યાસ કરી આવ્યા. બીજા બધા જ્ઞાની પુરુષોએ કરેલો છે, પણ અંતે કૃપાળુદેવ કે નહીંની ભંગજાળમાં પડવું નહીં, આત્માર્થ એ જ એક ખરો નહીં. હવે રુજુસૂત્ર નહીં આવ્યો. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, પછી રુજુસૂત્ર નહીં. એ બહુ સારો છે. રુજુ એટલે સરળ, સીધા સાદો. તો કે ભૂત અને ભવિષ્ય કાળમાં કોને ભરોસો છે, કોને જાણે વાત છે, રસ છે, એ તો કુટિલ છે. કૌટિલ્ય એના પરથી ચાણક્યનું નામ આવ્યું. કુટિલ એટલે ચંચળ કહીએ, જટિલ કહીએ, તેવી રીતે અમારે તો વર્તમાનમાં રસ, રોકડિયું કામ, રુજુ અને વર્તમાનનો જ ખપ. એટલે એ બહુ સારી વાત છે. ભગવાન કે આત્મા હતો ને ફરશે ને નહીં ફરે ને એવું શું, અત્યારે શું છે, મોક્ષ થશે નહીં થાય નહીં, અત્યારે શું છે, રાઈટ નાવ, આજે જ, હમણાં જ, અભી હાલ. તો કે આ જ ક્ષણે, આ જ મોમેન્ટે, આ જ સેકન્ડે કેમ મોક્ષ ન થાય? એટલે કે આત્મ સ્વભાવમાં કેમ ન રહેવાય, મુક્ત ભાવમાં કેમ ન જવાય, એ કેવું છે. એના બે ભેદ છે, સૂક્ષ્મ રુજુસૂત્ર અને સ્થૂલ રુજુસૂત્ર. સૂક્ષ્મમાં શું, તો કે એક સમયે કોઈ પણ જીવ એક જ સમય જીવી શકે, એથી વધારે નહીં. અસંખ્યાત સમય એકસાથે વયા જાય છે, આપણને ખબર નથી પડતી. એટલે આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહ્યા. સેકન્ડથી પણ નાનામાં નાનો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ કે જેનું આગળ કાંઈ વિભાજન થઈ શકતું નથી, તે સમય, અને તે સૂક્ષ્મ રુજુસૂત્ર નહીં. અને સ્થૂલ રુજુસૂત્ર એટલે આ ભાવમાં, એટલે આખો ભાવ ગણાઈ ગયો. જ્યારથી આત્મકલ્યાણ કરીએ ત્યારથી ગણો તો એમ, પણ આ મનુષ્ય પર્યાય આખી આવી ગઈ. અથવા કૂતરા ગાયની વાત થતી હોય તો તેના આયુષ્ય પ્રમાણે, તેના શરીર પ્રમાણે વાત થતી હોય તે, એટલે તે સ્થૂલ રુજુસૂત્ર. અહીંયા સમયની રીતે વાત છે, વર્તમાનકાળની વાત છે, તો કે એક સેકન્ડ, એક સમય, તે અહીંયા સૂક્ષ્મ, એમાં સમયનું જ માપ લીધું છે. એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ. જે ભેદ દેખાય છે તે પર્યાયમાં દેખાય છે, હકીકતમાં કોઈ ભેદ નથી. એટલે અહીંયા રુજુસૂત્ર નહીંની વાતમાં શું કે વર્તમાન કાળ જ, બીજું કાંઈ નહીં, આગળ પાછળ કાંઈ નહીં. પછી શબ્દ નહીં બાકી રહે છે. શબ્દ એટલે તો જે ભાષા, શબ્દ, ધ્વનિ, અવાજ આવે છે તે જ શબ્દ નહીં. એમાં પેલું લીધું છે કાળ, કે મેરુ પર્વત હતો, છે અને રહેશે, એ શાશ્વત છે, સનાતન છે. તો તે વખતે કાળ દ્રવ્ય લઈ લીધું, પણ મેરુ પર્વત કહેતા એ જ યાદ આવે કે આની શાશ્વતતા, સનાતનતા વગેરે, એટલે તે શબ્દ નહીં છે. પછી બીજું કારક છે, એટલે કે તે વિભક્તિ લગાડીએ છીએ તે એવી રીતે કળશ બનાવે છે, તે સુથારી કામ કરે છે, તે પૂજા કરે છે. એટલે કાંઈક ક્રિયા છે પછી બનાવવાની, કોઈ પણ વસ્તુ કરવાની કાંઈક છે, તો તે કારકથી છે. એટલે શબ્દમાં તે આવે છે. બનાવવું, ખાવું, પીવું, દળવું, જવું, આવવું, જે બધા ક્રિયાપદ છે, વિભક્તિ કેટલીક છે, તે બધું કારકમાં આવ્યું. ત્રીજું છે લિંગ, કે નર, નારી અને નાન્યતર, કેવું, કેવી ને કેવું, એવી રીતે તટ, તટી અને વગેરે બધા શબ્દો મૂક્યા છે. આપણે તો આ સમજવા માટે લેવાનું છે. તો ત્યાં લિંગ છે, એટલે કે જાતિ આવી, નર, નારી, નાન્યતરથી. કોઈ હું કેવો કે હું કેવી કહું એટલે તરત જ સમજાઈ જાય કે આ વસ્તુ નારી જાતિ, આ વસ્તુ નર જાતિ. એવી જ રીતે બોલનાર બાળકો ભૂલ કરતા હોય છે, પોતાને હતોનું હતી કે અને હતીનું હતો કે. છોકરો હોય પણ છોકરી નારી જાતિ તરીકે બોલે, ભાષાનું હજી શબ્દનું જ્ઞાન નથી, એટલે તો શબ્દ નહીં તેનું નામ છે. જ્ઞાની પુરુષે કાંઈ બાકી રાખ્યું નથી. અને ચોથું છે તે સંખ્યા, કે પાણી, સ્ત્રીઓ વગેરે એકવચન, બહુવચન જે કહીએ છીએ. 5 થાળી તો તે બહુવચન થયું, 1 થાળી એક વચન થયું, આપણે જાણીએ છીએ, તો એ પણ શબ્દ છે. એટલે ત્યાં એક કેવું કે અનેક કેવું. અહીંયા ગુજરાતમાં ખાસ કરીને વધારે બહુવચન વપરાય છે, અમદાવાદ બાજુ, ચરોતર બાજુ. એટલે 5 થાળી કહેવાની બદલે 5 થાળીઓ, 10 વાડકાઓ, 15 ચમચીઓ. 15 ચમચીમાં બહુવચન આવી જ ગયું, કે 5 થાળીમાં આવી જ ગયું. પછી ઓ લગાડવાની કે બહુવચન લગાડવાની જરૂર નથી. વ્યાકરણની દૃષ્ટિએ ગલત છે, ભૂલ છે, પણ ભલા એમ જ લખે બોલે, એ સમજવાનું છે. તો કે ત્યાં શબ્દ નહીંથી ખોટું પડે છે. એટલે શબ્દ નહીં બરાબર જળવાતો નથી. આપણે બહુ પાણી હોય તો પછી પાણીઓ કહીએ છીએ, પાણીને બહુવચનમાં કહેવાતું જ નથી. પાણી પાણી જ રહે છે. એવી જ રીતે આ રીતે કહેવાતું નથી. ઇંગ્લિશમાં બહુવચનમાં એસ લગાડીએ છીએ, એટલે એનું ગુજરાતી કરીને બધા શબ્દોની પાછળ ગુજરાતી કરે છે, અને પછી ગુજરાતીકરણ કરે છે, અને બહુવચન વધારે વાપરે છે. પછી પુરુષની દૃષ્ટિએ મૂક્યું છે. જે શાસ્ત્રોમાં છે તે જ કહું છું, કે પુરુષમાં શું, તો કે હું જમીશ, મહેમાનને શું આપું, એ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હું, તમે અને તેઓ. જે આઈ એમ, વી આર, થાઉ આર્ટ, યુ આર, હી, શી, ઇટ, ઇઝ, ધે આર, એ જે રૂપ બોલતા હતા તેવી જ રીતે હું, તું ને તે.
અથવા તો અમે તમે ને તેઓ, એટલે એ પુરુષવાદ થઈ. પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. વ્યાકરણની રીતે તો એ પુરુષ, આ શબ્દની વાત છે. અને એમાં છેલ્લું છે તે ઉપસર્ગ લાગવું પડે છે કે કેટલીક વખત આગળ અપ લાગે, માનની આગળ અપ લાગે તો અપમાન થઈ જાય. એવા અનેક શબ્દો છે તે બધા ઉપસર્ગ લાગતા બદલાઈ જાય છે. સંસ્થિત અને અવસ્થિત, કેટલીક વખત અર્થ બદલાય છે, કેટલીક વખત તદ્દન વિરોધાભાસી થઈ જાય છે. તો એ શબ્દ સાંભળ્યો હોય, લખ્યો હોય એના પરથી થાય. એટલે કે ધ્વનિના અર્થનું પ્રતિપાદન કરતો જે નહીં છે તે શબ્દ નહીં છે. એક વાક્ય બોલતા હોય ને આપણે હતા કહીએ અને છે કહીએ, એમાં કેટલો ફેર કે તેઓ હતા એટલે કે હવે નથી, વિદ્યમાન નથી, જીવતા નથી, અથવા આ ગામમાં આપણી પાસે અત્યારે નથી, એવી બધી અપેક્ષા છે. અને છે કે એટલે એમ થાય કે આવી ગયા છે, ગામમાં જ છે, અહીંયા જ છે, એટલે તરત જ છે ઉપર ભાર આવે, પેલું હતા પર ભાર આવે. શબ્દ બોલવામાં સાંભળવામાં ગફલત થાય એટલે બધી વાત મારી જાય. પછીનો નય છે સમઅભિરૂઢ નહીં. સમ અભિરૂઢ એટલે શબ્દ સવાર થઈને આવે તે, કે પૂજારી છે તો એ પૂજા કરતા હોય ત્યારે જ પૂજારી કહેવાય. બાકીના અર્થમાં આપણે બાકીના સમયમાં એને પૂજારી કહેતા નથી, પણ વ્યવહારથી કહેવાય છે, ઓળખાય છે. આ રાજા, આ પૂજારી, આ શિક્ષક, આ પ્રોફેસર. લેક્ચર આપતા હોય ત્યારે જ પ્રોફેસર કે લેક્ચરર કહેવાય કે શિક્ષક કહેવાય, એ સિવાય ન કહેવાય. એ ખરેખર ન કહેવાય. શબ્દ એમ કહે છે, સમઅભિરૂઢ એમ કહે છે કે જ્યારે જે ક્રિયા ચાલતી હોય, કરતા હોય, રસોઈ કરી રહ્યા હોય તો ત્યારે જે રસોઈયા કે રસોઈવાળા બેન કે ભાઈ કહેવાય છે, પણ તે સિવાય કહેવાતા નથી. ગમે ત્યાં જતા હોય ત્યારે એમ કહેતા નથી આ રસોઈવાળા બેન છે. એટલે એ સમઅભિરૂઢ નહીં એમ કહે છે. જેમ કે ઇન્દ્ર, તો ઇન્દ્રના ઘણા બધા પર્યાય શબ્દ છે. તો કે ઇન્દ્રનાથ ઇન્દ્ર, એટલે એની ઐશ્વર્ય છે, એની શક્તિ છે, એનું આધિપત્ય છે, એની સ્વામી છે, માલિકી છે, એટલી બધી સમૃદ્ધિનો સ્વામી છે, એટલે ત્યાં ઇન્દ્ર કહેવાય છે. પછી શક્ર કહીએ છીએ તો ઇન્દ્રનો જ પર્યાય શબ્દ છે. તો કે શકનાથ ઇતિ શક્ર, એની શક્તિ એટલી છે એટલે આપણે એને શક્રેન્દ્ર મહારાજ શક્ર કહીએ છીએ. પછી પુરંદર કહીએ છીએ. તો પુરંદર શું કામ કહીએ તો કે પૂર દારણાથ, એટલે પુહ નામના રાક્ષસનો, કુહુ નામના રાક્ષસનો એને નાશ કર્યો હતો, ઇન્દ્ર એને મારી નાખ્યો હતો, એટલે પુરંદર કહેવાય છે. પછી શશીપતિ કહીએ છીએ. તો શું કામ સચીપતિ કહીએ છીએ તો કે સચી એટલે ઇન્દ્રાણી, તો કે ઇન્દ્રાણીનો એ પતિ છે એટલે સચીપતિ. જેમ કે રામચંદ્રજી છે તો રઘુનંદન કહીએ, દશરથ નંદન કહીએ તો એ પિતાના પુત્ર એ રીતે કહીએ. સીતાપતિ કહીએ તો એ રીતે કહીએ. લક્ષ્મણ બંધુ કહીએ તો એ રીતે કહીએ. ભરત બંધુ કહીએ તો એ રીતે કહીએ. અને હનુમાનના જે કહેવું હોય તે શું કહેવું તો કે ભગવાન, એ ભક્ત હતા તો એ ભગવાન હતા, તો એ રીતે રામચંદ્રજીની ઓળખાણ. એમ શબ્દના અર્થ બધા જુદા જુદા થતા હોય તો જે તે જ સમયે તે ક્રિયા કરી રહ્યા હોય તો તે પ્રમાણે બોલ્યું જાય છે. અને ત્યાર પછીનો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમઅભિરૂઢ અને છેલ્લો સાતમો નહીં તે એવમ ભૂત નહીં. એવમ એ પ્રમાણે ભૂત, થા, થઈ જા, ભજે, થજે, બનજે, બિંગ અને બીકમિંગ એ જે કહેવાય છે તે. એટલે કે દરિયો કહેતા જ દરિયો જાણે હાજર થઈ જાય, અથવા દરિયાનું ચિત્ર બતાવીએ, અથવા વ્યક્તિનું નામ દેતા જે વ્યક્તિ હાજર હોય અથવા હાજર થઈ જાય. એવી રીતે આપણને કે આત્મા જ્ઞાની છે, જ્ઞાન સ્વભાવ છે, આત્મા એ જ્ઞાન લેવાનું છે, આત્મામાં જ પડેલું છે, એટલે તરત જ આપણામાં જ્ઞાન આવી જાય. અથવા તો આપણે એ પ્રમાણે પ્રગટાવી દઈએ. કૃપાળુદેવ એમ કે તું સ્થિર થા એટલે આપણે સ્થિર થઈ જાય, તું નિર્વિકલ્પ થા એટલે આપણે નિર્વિકલ્પ થઈ જાય, બીજો કોઈ વિચાર જ નહીં. તું સમાધિ કર, સમાધિ ભાવમાં આવ, તું ધ્યાન ધર એટલે તે જ પ્રમાણે થઈ જવું. એટલે સાંભળ્યું નથી કે કર્યું નથી, જાણ્યું નથી કે તે પ્રમાણે પરિણમ્યા નથી. કાંઈક પણ વાત થતી હોય તો આ કામ કરવાનું છે તો તે જ સમયે 1 સેકન્ડમાં, 2 સેકન્ડમાં, 1 મિનિટમાં એ કામ કરવા માંડીએ અને કરી નાખીએ, તે પ્રમાણે સ્થિતિ કરીએ તો એવમ ભૂત, આ સાતમું નહીં. એટલે ભગવાન કહે છે આત્મા છો અને આત્મા થા, આટલું જ કરવા માટે, સમજવા માટે આ બધી નઈની વાત છે. હવે આપણે સમજી શકીએ છીએ કે બધું જ અનંતું છે, એમાં કેવી રીતે વાત થાય. હજી નહીંના બીજી રીતે પ્રકાર છે તે સુનય અને દુર્નય, જ્ઞાનનય અને ક્રિયાનય. આ બધું કેવી રીતે તો કે સુનય અને કુનય સમજવા જેવા છે. આ બધું સમજીને એ તો સમજવું જ પડે કે જે નય સ્વમાન્ય અંશ સિવાય અન્ય અંશોનો અપલાપ ન કરે, એટલે કે સર્વથા નિષેધ ન કરે, પરંતુ મધ્યસ્થ કે ઉદાસીન રહે, તે નય સુનય કહેવાય છે. આપણે કોઈ વ્યક્તિએ ઓળખાણ આપી હોય કે આ ભાઈ આ પ્રમાણે છે, આ ભાઈનું નામ આ છે, આ ગામના છે અને આમના પિતાશ્રી છે, એટલે આપણે બરાબર તે વખતે સમજી લઈએ, સાંભળી લઈએ અને સ્વીકારી લઈએ.
એ વખતે એમ કહીએ કે એના ભલે પિતાશ્રી હોય, આમના ફૈબાના દીકરા થાય, આમના મામાના દીકરા થાય, આમના તો કાકા થાય, આના દાદા છે, હું એ રીતે ઓળખું છું, એ બધું બરાબર, એ અપલાપ કરવા રહેતા નથી, પણ સાંભળી લે છે કે બરાબર છે, આ વ્યક્તિએ આ વ્યક્તિની આ રીતે ઓળખાણ આપી, બરોબર છે. બીજું બધું જ્ઞાન છે એ પોતાની પાસે રાખે છે, નિષેધ કરતો નથી કે તમે કહો છો કે એના પપ્પા કે એના પિતાશ્રી, પણ હું તો આ રીતે ઓળખું છું એમ કહેવાની બહુ જરૂર રહેતી નથી, એટલે ઉદાસીન રહે છે. આ તો નાની વાત થઈ. આવી બધી મોટી મોટી વાત સૈદ્ધાંતિક વાતમાં પોતે પોતાનો સ્વીકાર કરે છે તો તરત કહે છે કે બરોબર છે, જ્ઞાની પુરુષે ઘણી રીતે ઘણા પરિસર ઉપસર્ગ વેઠીને ક્ષમતા ભાવથી છેવટે કેવલ જ્ઞાન કે મોક્ષે ગયા, એ વાત બરોબર છે, પણ કેટલાક પરિસર ઉપસર્ગ વેઠ્યા વિના પણ ગયા હોય તો એ વખતે એમ કહેવા ન બેસે કે આટલા આટલા તો આ રીતે ગયા છે, પણ સ્વીકારી લે કે બરોબર છે, તેઓ શ્રી આ પ્રમાણે ગયા. એનો અર્થ બીજા ન જાય એમ નથી, બીજા બીજી રીતે પણ જાય, તો ત્યાં મધ્યસ્થ ભાવ કે ઉદાસીન ભાવ રાખે છે, એટલે કે બીજાની ટીકા નિંદા ચર્ચા કર્યા વિના અન્યનો અપલાપ ન કરે. અપલાપ એટલે સર્વથા નિષેધ ન કરે. એમ પણ હોઈ શકે, એમ પણ બની શકે, એમ પણ હશે. એ જે છે તે શું નહીં છે, એટલે કે કરવા જેવો છે, સાચો નહીં છે. દુર્નય શું છે તો કે એથી વિરુદ્ધ, જે નહીં બધો અપલાપ કર્યા કરે છે તે નયા ભાસ કહેવાય છે, કુનય પણ કહેવાય છે. દુર્નય એટલે કુનય એટલે નય આભાસ. નય કેવા પૂરતો છે, નયાભાસ છે, તો કે બસ બીજાનું ખોટું, બીજું ખોટું, બધું ખોટું, અને બીજાનો સર્વથા નિષેધ જ કરે, એકાંતે ગ્રહણ કરે, એક વસ્તુ બરોબર કે સાચી, પણ બીજું બધું જ ખોટું ને ખરાબ, તો એ કુનય છે, દુર્નય છે. દુનિયા આખી આ દુર્નય કુનયમાં જ ડૂબેલી છે કે રહેલી છે, કારણ કે વ્યવહાર નહીંથી જ જાણે કે બધું વિચાર્યા કરે છે. પછી જ્ઞાન નહીં અને ક્રિયા નહીં. જે નહીં જ્યારે જ્ઞાનને પ્રધાનપણે માને, મુખ્યપણે માને, ત્યારે જ્ઞાન નહીં કહેવાય છે. જ્ઞાનની જ વાત થતી હોય, 5 જ્ઞાનની વાત થયા કરતી હોય, મતિશ્રુત અવધિ મન પર્યો કેવલ, તો એ જ્ઞાન નહીંની વાત છે કે તે વખતે બીજું બધું નથી એમ નહીં, પણ અત્યારે આ વિષય છે, અત્યારે જ્ઞાનની વાત ચાલે છે. તેમ ક્રિયા નહીં છે કે પૂજા કરવાની ક્રિયા, સામાયિક કરવાની ક્રિયા, પ્રતિક્રમણની ક્રિયા, આત્મસિદ્ધિજી ભણવાની, ભક્તિ કરવાની ક્રિયા, ફોટા પાડવાની ક્રિયા, મૂવી લેવાની ક્રિયા, વાંચનની ક્રિયા, લેખનની ક્રિયા, તો તે વખતે ક્રિયાને પ્રધાન માનીએ છીએ, મુખ્ય માનીએ છીએ. ચાલ્યા જતા હોઈએ ત્યારે મનમાં ગમે તે વિચાર કરતા હોય, પણ લોકોને આપણે શું કહીએ કે અત્યારે ચાલતા ચાલતા જાય છે અથવા ચાલ્યા જાય છે, તો ત્યાં ક્રિયા નહીંથી વાત થઈ. તો આ સમજાય તેવી વાત છે. આ નહીંમાં અનંતા જીવ, અનંતા નહીં, અને અનંતી શક્યતા યોગ્યતા પ્રમાણે બધું ચાલ્યા કરે છે. એ કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષો, સત્પુરુષો, શાણા પુરુષો નહીંમાં ખેંચતાણ કરતા નથી. ખેંચાતાણી તેમને હોતી નથી, પડાપડી નથી, આગ્રહ નથી, કદાગ્રહ નથી, અઠાગ્રહ નથી, કેમ કે જ્ઞાની પુરુષ છે. તે બરાબર સ્વીકારી લે છે કે તે સમયે તે જીવનું તેમ થવું હશે, અથવા તો તે પ્રમાણે બનનાર હશે, અથવા તેણે એમ સ્વીકાર્યું હશે. એટલે નહીંનો આગ્રહ કોણ કરે છે તો કે માર્ગ પ્રાપ્ત થયો નથી, જ્ઞાની નથી, એટલે કે અજ્ઞાની છે, તે નહીંનો આગ્રહ કરે છે. એટલે તેને વિષમ ફળની પ્રાપ્તિ હોય છે. એટલે સમતા રહેતી નથી, વિષમતા રહે છે. કોઈ નહીં ન દુભાય એવી તો જ્ઞાનીના વચન જ હોય છે, નહીંતર તો લગભગ કોઈને કોઈ નહીં દુભા જતો જ હોય છે. કેટલા વાગ્યા એટલે તરત દિવસના કે રાતના એમ બોલ્યા વિના આપણે ત્યારે જે હોય તે સમય બોલી જઈએ છીએ. બીજી કોઈ અપેક્ષા લક્ષમાં લેતા જ નથી કે તમારી ઘડિયાળ, મારી ઘડિયાળ, કે કાંઈ આગળ પાછળનું, કે આગળ છે પાછળ છે, પહેલેથી ખબર હોય તે કાંઈ નહીં છે, કેટલા વાગ્યાને એનો સીધો જવાબ. એટલે એ ખરેખર ખોટું જ છે, પણ વ્યવહાર એમ જ ચાલે છે. મનમાં ખટકો હોય તો ચાલે કે વસ્તુતઃ તો જેટલા વાગ્યા તેટલા વાગ્યા છે, પણ આમ છે ને તેમ છે. પરદેશમાં જુદા વાગ્યા હશે, અત્યારે આ જ સમયે ઘણો ફેર હશે, દિવસ રાત જેટલોય ફેર હોઈ શકે. એ બધું આપણે અપેક્ષા ત્યારે ચૂકી જઈએ છીએ. નહીં દુભાય છે, પણ કોઈને દુભાવા જેવું નથી. એટલે જ્ઞાની નહીંમાં ઉદાસીન વર્તે છે. વાચક યશો વિજયજી આટલું બધો નહીંનો અભ્યાસ કર્યા પછી અને કંઈક સાથે શાસ્ત્ર ચર્ચા, અર્થ વાદ વિવાદ કર્યા પછી અને ખૂબ વિજય મેળવ્યો, જ્વલંત વિજય મેળવ્યો, છેલ્લે કહી દે છે કે વાચક યશતણી વાણી કોઈ નયે ન અધૂરી રહે. શ્રીપાળ રાજાનો રાસ નવપતજીની પૂજામાં છેલ્લે એ પ્રમાણે મૂકી દે છે કે જ્ઞાનીની વાણી કોઈ નહીંમાં અધૂરી નથી, અપૂર્ણ નથી, એ કોઈને દુભાવતા નથી. એટલે કે કોઈ નહીં, કોઈ અપેક્ષા દુભાવતા નથી. અને આ આગ્રહ જેને મટ્યો છે તે કોઈ પ્રાણીને દુભાવવાની ઈચ્છા પણ કરતો નથી. અહીંયા આ નય સંબંધી બહુ જ ટૂંકમાં આપણે વિચારણા પૂરી કરીએ છીએ. ત્યાર પછી છે પત્રાંક 209. નય સંબંધી હતો, હવે સત સંબંધી વાત આવી. આ તિથિ નથી, તારીખ નથી, પણ શક્યતા મુંબઈની મહાવદ અમાસની વિક્રમ સંવત 1947ની લાગે છે, કેમ કે આગલા પત્ર પણ તે પ્રમાણે મૂક્યા છે અને આ પત્ર પણ તે પ્રમાણે મુકાય છે. એટલે એક શક્યતા છે.
આપણે લઈએ છીએ. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. કૃપાળુદેવ પાછી સતની વાત કરે છે. એમાં શરૂઆત કરી છે ગમે તે નામે અને ગમે તે આકારે. એટલે નામ શું ને આકાર શું? શબ્દ તો આપણે બહુ જાણીએ છીએ. તો કે બચપણમાં વ્યાકરણમાં નામ શું ને શબ્દ શું ને આકાર શું ને ક્રિયાપદ શું ને બધું આવતું હતું, કર્તા કર્મ ક્રિયાપદ. તો નામની વ્યાખ્યા શું? કોઈ કે નામ એટલે શું? તો ઇંગ્લિશમાં નેમ બોલીએ, પણ પછી ખરેખર એ અર્થ નથી, એ તો પર્યાય શબ્દ થયો, ભાષામાં જે થતું હોય તે થયું. તો કે નામ એટલે શબ્દ સંજ્ઞા કે જેના દ્વારા વ્યક્તિ, સમૂહ કે વસ્તુનું જ્ઞાન થાય તે. એવો કોઈક શબ્દ, એવી કોઈક સંજ્ઞા કે જેનાથી વ્યક્તિ કે સમૂહની કંઈ પણ જ્ઞાન થાય તેનું નામ. આકાર શું? તો કે રીત, ઘાટ, પ્રકાર, સ્વરૂપ, રૂપ જે કયો તે. એટલે મહાત્માઓએ કહેતા, જ્ઞાની પુરુષોએ ગમે તે નામ આપ્યું હોય, ગમે તે આકાર એટલે ગમે તે રીતે કહેતા હોય, ગમે તે રૂપે સ્વરૂપે કહેતા હોય, પણ એક સતને જ પ્રકાશ્યું છે. બધા જ્ઞાની પુરુષો એક સતની જ વાત મૂકી છે. તો હવે પ્રશ્ન આવે છે કે સત શું? સત સાચું, સત સત્ય, સત અસ ધાતુ ઉપરથી આવ્યું છે એટલે કે અસ્તિત્વ, સત એટલે વિદ્યમાનતા, સત એટલે અસલી જે આપણે કહીએ છીએ રિયલ તે, પછી ધર્માત્મા સંતને સતને કહીએ છીએ તે, શ્રેષ્ઠ, મનોહર, પછી સત્યનો અર્થ બ્રહ્મ પણ થાય. સત એટલે હોવું તો આપણે આવી ગયું, સત એટલે આત્મા આવ્યું, સત એટલે અવિનાશી આવ્યું, અને સત દ્રવ્યસ્ય લક્ષણમ એટલે દ્રવ્ય પણ આવ્યું. એટલે બધા જ અર્થ સતના બેસે છે. એના પરથી સતત, સંતતિ વગેરે શબ્દો આવ્યા છે. સરવાળ સિદ્ધિ નામની પૂજ્યપાદ સ્વામીએ તત્વાર્થ સૂત્ર ઉપરની ટીકા લખી. એમાં શરૂઆતમાં જ મૂક્યું કે સત ઇતિ અસ્તિત્વ નિર્દેશક, એટલે સત કહેતા અસ્તિત્વ કયું છે. કોમર્સાર લખ્યું નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, તો એમાં પણ એમણે મૂક્યું કે સત ઇતિ અસ્તિત્વ નિર્દેશક. એવું જ ષટખંડાગમ ધવલા ટીકા છે, એમાં લખ્યું કે સત એટલે શોભન, સારું, સુંદર, જેના પરથી શબ્દો આવ્યા છે સત્સંગ, સદગુરુ, સત્શાસ્ત્ર, સત્શ્રુત, સદાચાર વગેરે વગેરે. ષટખંડાગમનો પહેલો ભાગ, આમ તો 16 ભાગમાં બધું જીનાગમ પૂરું થઈ જાય છે. 2-2,500 વર્ષ પહેલાં લખાયેલું છે તે ષટખંડાગમ ધવલા ટીકા મૂળ પણ જેમ છે તેમાં જે મળે છે. સાઉથમાં મૂળ બિદ્રીના તાળપત્રના ઉપર લખાયેલા આ શાસ્ત્રો આજે પણ ભંડારમાં સચવાયેલા છે. અને તેમાં શું લખ્યું છે? તો કે પહેલા ભાગનું નામ આપ્યું છે સત પ્રરૂપણા. એટલે કે આટલું મોટું લખવા બેઠા, જેમ શ્રીમદ ભાગવત હોય એને પહેલો શબ્દ કે અક્ષર શું, અથવા તો આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું હોય એને પહેલો શબ્દ શું, પહેલી ગાથા શું, તો આપણે કહીએ જે સ્વરૂપ, એવી રીતે પછી આગળ બધું ચાલે છે. તો કે એનું નામ જ આપ્યું, શીર્ષક જ આપી દીધું સત પ્રરૂપણા. એટલે સત છે તો બધું છે, કેમ કે સત સ્વતઃ સિદ્ધ છે. આત્મા કંઈ ઉત્પન્ન થતો નથી, જીવ અનુત્પન્ન છે, કોઈથી ઉત્પન્ન થતો નથી, એમ જ છે એનું અસ્તિત્વ. આપણે જડ ન થયા પણ આપણે ચેતન થયા, એટલે કે અજીવ ન થયા પણ જીવ થયા. કોઈ એક કાળે સૃષ્ટિના આરંભ જેવું છે જ નહીં, અનાદિકાળથી છે. તો આપણે હતા જ ને હતા જ. કોઈને કોઈ રીતે જીવનું અસ્તિત્વ, બધા જીવનું અસ્તિત્વ હતું જ. એટલે કે સ્વતઃ સિદ્ધ છે. કંઈ માતા પિતાએ ઉત્પન્ન કર્યું એમ કહ્યું જતું નથી, કોઈથી ઉત્પન્ન થતો નથી, પોતાની વેળે જ પોતાનું અસ્તિત્વ છે, એટલે સ્વતઃ સિદ્ધ. અનાદિ નિધન છે, અનાદિકાળથી છે, અને તત્વનું લક્ષણ જ સત છે, એટલે સત જ તત્વ છે. માટે ઓમ તત્ સત. તત્વાર્થ સૂત્રમાં 5મા અધ્યાયમાં સતની વ્યાખ્યા મૂકી કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, અને છતાં વસ્તુ તરીકે કાયમી ટકી રહે છે. એની પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે, એનું સ્ટેજ બદલાય છે, એનું રૂપ ઘાટ આકાર બદલાય છે, પણ એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. સોનું છે તો લગડી રૂપે હોય તો તેમ છે, પછી કંઈક બનાવવામાં આવે છે તો બંગડી કે ચેન રૂપે એની ઉત્પત્તિ થાય છે, પછી એમાંથી વળી ભંગાવીને બીજી વખત ઘાટ બનાવવો હોય તો બીજું કરે છે, તો તે પહેલો ઘાટ હતો તેનો નાશ થયો, બંગડી ચેનનો નાશ થયો, અને એમાંથી વીટી બૂટી કરી તો તે રીતે એની ઉત્પત્તિ થઈ. એટલે ઉત્પાદ અને વ્યય, છતાં સોનું તો રહ્યું જ, દ્રવ્ય તો રહ્યું જ. કદાચ કોઈ એમ કે જરા તરા ઘટે એ પ્રોસેસમાં જે થતું હોય તે ખરું, પણ બાકી તો સોનું તરીકે એનું ધ્રુવત્વ કાયમીપણું ટકાવી જ રાખે છે, ટકી જ શકે છે. એવું જ આત્માનું છે કે આજે મનુષ્ય ભવમાં, ગઈકાલે ગયા ભવમાં ગમે ત્યાં હોય, આવતા ભવમાં ગમે ત્યાં હોય, કોઈ પણ જીવને લાગુ પડે,
પણ એની પર્યાય બદલાય છે. મનુષ્ય, દેવ, નારક, જીવ, જંતુ, સૃષ્ટિ, ઝાડ, પાન, ફળ, ફૂલ વગેરે, પણ આત્મા તરીકે, જીવ તરીકેનું અસ્તિત્વ તો એનું છે ને છે જ. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને ત્રિપદી આપી. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછ્યું, ભંતે હે ભગવાન કેમ તત્તમ, તત્વ શું છે? મહાવીર સ્વામીએ તરત જ કહી દીધું, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, ઉપને એવા વિગમે એવા ધ્રુવે વિવા. અર્ધમાગધીમાં એ પ્રમાણે કહેવાય. એટલે કે કયું તત્ છે? એ જ ઓમ તત્સત, કે જે કંઈ સ્વરૂપ છે તત્ અને સત તે છે, અને તે સાચું છે, સારું છે, પછી સતના બધા અર્થ કરીએ તે જ, એટલે કે ઓમ તત્સત. એટલે ત્યાં ત્રિપદીમાં જે માર્ગ આપી દીધો તેના પછી ગૌતમ ગુણધરે આટલા બધા શાસ્ત્રો રચ્યા, દ્વાદશાંગી રચી. એક 3 પદમાં, 3 શબ્દમાં, પદ કેવું હોય તો પદ, શબ્દ કેવું હોય તો એ આપણે ત્રિપદી કહીએ છીએ, 3નું મહત્વ થયું. તો કે 3 શબ્દો ઉપરથી એમણે બધા જ શાસ્ત્રો અને એનો મર્મ પામી લીધો અને પછી બધા લખ્યા, રચાયા. તીર્થંકર દેવ જાતે કંઈ લખવા બેઠા નથી. એમણે તો દેશના આપી, વાણી દ્વારા જ, વક્તવ્ય ધર્મે જ જેટલું કહેવાય તેટલું કહ્યું, પછી બીજાએ ઝીલ્યું અને લખ્યું અને બહાર પડ્યું છે. એટલે ટૂંકમાં જે કંઈ છે તે ઋગ્વેદની ઋચા યાદ આવે કે એકમ સત વિપ્રાહા બહુધા વદંતી, એક સતને જ બધા જ બ્રાહ્મણો વિપ્ર જુદી જુદી રીતે ગાય છે. એટલે કે એક આત્મતત્વનો મહિમા જ ગાય છે. એક એવું કંઈક તત્વ છે કે જેનો મહિમા બધાને ગાવાનું સૂઝે છે, ગમે છે, અને એ જ સૂઝબૂઝથી બોધ પામીને કેવળ જ્ઞાન કરીને મોક્ષે જવાનું છે. ટૂંકમાં અહીંયા એટલું સમજાય છે કે જે કંઈ છે તે ગમે તે રીતે સતત છે અને સતનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે. હવે પ્રતીતિની વાત આવી. પ્રતીત શું? તો કે ખાતરી, વિશ્વાસ, શ્રદ્ધા, વફાદારી એ રાખવા યોગ્ય છે. એટલો જ પ્રતીતનો અર્થ નથી થતો. પ્રતિવત્તા એની પછી તો લાગ્યો તો કે એ જ જ્ઞાન છે, એ જ સમજ છે, એ જ સિદ્ધ કરવા યોગ્ય છે. એટલે કે વિશ્વાસ, આત્મવિશ્વાસ હોય તો બધું થાય. સેલ્ફ કોન્ફિડન્સ હોય તો સેલ્ફ પ્રાપ્ત થાય. સેલ્ફ કોન્ફિડન્સ પોતાનામાં જ વિશ્વાસનું હોય. કોઈ પણ ક્રિયા પ્રવૃત્તિ કાર્ય કરતી વખતે, ભણતી વખતે કે બીજું કાંઈ પણ કરતી વખતે, તો એના વિના સિદ્ધિ નથી. એટલે પહેલો જ કોન્ફિડન્સ જોઈએ, એવું જ અહીંયા કન્વિક્શન જોઈએ, શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ, પ્રતીતિ જોઈએ. સતની જ પ્રતીતિ રાખવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. અનુભવ પણ તો જ થશે જો પ્રતીતિ થઈ, એની જાણકારી થઈ, સૂઝબૂઝ થઈ, વિશ્વાસ આવ્યો કે હું આત્મા છું, એનો વિશ્વાસ બેસી ગયો. સામે પરમાત્મા છે એનો વિશ્વાસ બેસી ગયો. અને એ ખુમારીથી, એ વિશ્વાસને વફાદારીથી એમ થાય કે હું પણ અનુભવરૂપ છું અને થઈ શકું છું. આત્માને ક્યારે પોતાનો અનુભવ નથી. આમ જોવા જાવ તો આપણા અનુભવ વિના કાંઈ થઈ શકે છે? હું છું અને હું અનુભવું છું, હું ખાઉં છું, પીવું છું, ઉઠું છું, બેસું છું, બોલું છું, કરું છું, એ અનુભવ વિના થાય છે? એ બધાનો અનુભવ તો છે જ, પણ આત્મા જે સ્વરૂપે છે કે હું આત્મા અનંત શક્તિનો સ્વામી, તે અનુભવ એને થયો નથી. એટલે ત્યાં સુધી એમ કહેવાય કે આત્મા અનુભવ નથી. બાકી બીજો બધો જ અનુભવ છું, એમાં સંશય શો? અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. અને પરમ પ્રેમ પરમાત્મા પ્રત્યે કરવાનો છે, પ્રભુ પ્રત્યે કરવાનો છે, તે બીજું કોઈ નથી પણ પોતાનો જ શુદ્ધાત્મા છે, જીનાત્મા કહેતા નિજાત્મા છે, તેના પ્રત્યે કરવાનું છે. આત્માને આત્મતત્વ વહાલું લાગશે તો જ આત્મપ્રાપ્તિનો પ્રયાસ કરશે, પુરુષાર્થ કરશે. એટલે એના ઉપર જ બધી ધામધૂમને બોલબાલા છે. તે પરમ સતની જ અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ ઈચ્છીએ છીએ. આવું જે પરમ સત, સતની આગળ હવે પરમ શબ્દ લગાડ્યો છે, એક જ છે, તો કે તેની અમે અનન્ય પ્રેમે, સર્વોત્કૃષ્ટ પ્રેમે, બીજા કોઈ ઉપર પ્રેમ નહીં, ન અન્ય, બીજો નહીં, બીજું નહીં, બીજી નહીં, બીજે ક્યાંય પ્રેમ નથી, પણ આ શુદ્ધાત્મ સ્વરૂપ આત્મ પ્રત્યે, પરમ સત પ્રત્યે જ અમે અનન્ય પ્રેમે, સર્વોત્કૃષ્ટ પ્રેમે શું ઈચ્છીએ છીએ? અવિચ્છિન્ન ભક્તિ, કોઈ વચ્ચે વિચ્છેદ ન પામે, ક્યાંય ધારા ખંડિત ન થાય, ટુકડામાં ન પડી જાય, એ અખંડિત કે અનવરત રીતે, ધારાવાહી રીતે સતત અમારી આધાર રહીએ એવી ભક્તિ ઈચ્છીએ છીએ. એટલે કે એક સમય માત્રનું પણ અંતર ન રહીએ એવું ક્યારે થાય? તો કે કેવલ જ્ઞાન અને પછી મોક્ષ, એ સિવાય થતું નથી. તો કે એવી ભક્તિ ઈચ્છીએ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, પણ ગમે તો એક રૂપ કહો, કે ગમે તો સર્વરૂપ કહો, પણ સત એ સતત છે. તમારે નામ જુદા જુદા આપવા હોય તો આપો. તે પરમ સતને પરમ જ્ઞાન કેવું હોય, કેવલ જ્ઞાન કેવું હોય, છેવટનું અલ્ટિમેટ સત્ય કેવું હોય, જ્ઞાન કેવું હોય તો ભલે, એને પરમ પ્રેમ કેવો હોય તો ભલે, કે પછી કાંઈ બાકી કરવાનું રહેતું નથી. એ ખોવાઈ જાય છે, હોમાઈ જાય છે, ફના થઈ જાય છે, ઓગળી જાય છે, પછી શું? મીઠાનું અસ્તિત્વ, મીઠાની પૂતળી કે પૂતળાનું અસ્તિત્વ દરિયાના ખારા પાણીમાં નાખીએ ત્યાં જ
એનું અસ્તિત્વ ઓગળી જાય છે, એ આપોપું રાખી શકતું નથી, એ જુદું રહી શકતું નથી, એ ભળી જાય છે. તેમ એક જ્ઞાની બીજામાં દેખીતી રીતે જ્ઞાન સ્વરૂપે ભળી જાય છે. બધાનું જ્ઞાન એક છે, એક સરખું છે. પણ આત્મા તરીકેનું અલાયદું અસ્તિત્વ તો છે જ, એ કાંઈ બધા ભળી મળી જતા નથી. અને ગમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ કયો, સત અસ્તિત્વ, ચિત્ત ઉપયોગમય છે, આત્મા ઉપયોગમય છે, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ અને આનંદ સ્વરૂપ છે. આત્માનું અસ્તિત્વ છે એટલે કે આત્મા છે, નિત્ય છે. પછી ચિત્ત કરતા ભોગતા સ્વરૂપ કીધું કે પોતાનામાં પરિણામે તો સ્વભાવ પ્રણતિએ નિજ સ્વરૂપનો કરતા અને નિજ સ્વરૂપનો જ ભોગતા છે. પહેલાં તો બધા વ્યવહારથી કરતાપણું છે અને આનંદ સ્વરૂપ છે. પોતાની પાસે પડેલો છે, બીજેથી લઈ આવવાનો નથી, બીજેથી લાવીને વાપરવાનો નથી કે માણવાનો નથી. પોતાનામાં છે અને પોતાનો છે અને પોતે તે રીતે રહે છે. ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો. તમે સર્વ આત્માની વાત કરો તો સર્વાત્મામાં શબ્દ તો આ આત્મા જ આવ્યો ને, બધા આત્મા જ થયા ને. પછી બધા આત્મા બોલવું હોય તો બોલો, એટલે આત્મા કયો કે સર્વ આત્મા કયો, અમને તો બધું એક જ છે. તમે એક આત્મા કહો કે અનેક આત્મા કહો, એક જ છે. એક રૂપ કયો કે બહુરૂપ કયો, એટલે કે સર્વરૂપ કયો, તો પણ એક જ છે. પણ સત્ય સતત છે, એમાં કોઈ દિવસ ફેર પડતો નથી. ત્રણેય કાળ ટકી રહે છે, તેનું નામ સત. એક સમયની પર્યાય, હજી આટલું બોલાયું ત્યાં તો બીજા સમયની પર્યાય અસંખ્યાત સમય વયા ગયા, એટલે બીજી બધી પૂર્વ પર્યાય થઈ ગઈ અને પછી ઉત્તર પર્યાય, પાછી ઉત્તર પર્યાય છે, પૂર્વ પર્યાય થઈ ગઈ, પાછી ઉત્તર પર્યાય, પહેલું પછી થયા જ કરે છે. અને જે કંઈ કહેવું છે તે જ પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. કૃપાદેવે કેટલો ભાર મૂક્યો. આગળ જઈએ. એવું તે પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલગ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. 1008ની નામાવલી તો બધાને મળશે. કોઈ પણ પરમાત્માની સહસ્ર નામાવલી તો છે, આપણે પણ બોલી શકીએ, રચી શકીએ એમ છીએ. 1008 નામ પણ કે કૃપાદેવ કહે છે અનંત નામ છે. હરિ તારા 1000 છે નામ, કયા નામે લખવી કંકોત્રી. 1000 તો કેવા પૂરતું, 1008નું 1000 કરી નાખીએ છીએ. હકીકતમાં તો અનંત નામ હોય છે, પાર આવે એમ નથી. શબ્દો ઓછા પડે, પાછા પડે છે. તો પરમ તત્વ શું? તો કે જે પરમ એટલે છેલ્લું, અંતિમ, શાશ્વત, અલ્ટિમેટ, ફાઇનલ બ્રહ્મ, જે પરમાત્મા તત્વ છે, છેવટનું છે, તે પરમ તત્વ છે. પછી એને પુરુષોત્તમ કહ્યું. પુરુષોત્તમ શું? તો કે પુરુષમાં ઉત્તમ, એટલે કે સ્ત્રીમાં ઉત્તમ એમ નહીં, પુરુષ કહેતા ત્યાં આત્મા, જે આત્મા જ્ઞાન ચેતનાનો સ્વામી થયો છે, પુરુ કહેતા શ્રેષ્ઠ છે, ઉત્તમ. એવી જ્ઞાન ચેતનાનો જે કોઈ સ્વામી થયો, આત્મા થયો છે, તે વિષ્ણુ, કૃષ્ણ, કેવલજ્ઞાની, તીર્થંકર, કોઈ પણ પરમાત્મા. હંમેશા પુરુષોત્તમ એટલે કોઈકને એમ જ થાય કે કાં તો શ્રી કૃષ્ણ પરમાત્માને જ કહેવાય છે, કોઈકને એમ થાય કે વિષ્ણુ નારાયણને જ કહેવાય છે. હકીકતમાં તીર્થંકર વગેરે મહાત્માઓને, કેવલજ્ઞાની ભગવંતને પણ કહેવાય છે કે ઉત્તમ આત્મા, પરમાત્મા, જે પણ પરમાત્મા થયા છે તે બધા જ પુરુષોત્તમ છે. પછી વિશેષણ મૂક્યું છે હરિ. રૂ ધાતુ છે હરણ કરવું. હરિ એટલે આપણા કર્મનું હરણ કરી જાય છે, આપણા કર્મોને દૂર કરી નાખે છે, તે હરિ. હરિના ઓછામાં ઓછા 32-35 અર્થ છે. એમાંથી ઘોડાને હાથી એવા અર્થ પણ લખેલા છે. અને હરિ એટલે માત્ર વિષ્ણુ અથવા તો માત્ર અમુક જ હરિ એમ નથી. વ્યવહારથી એમ થઈ ગયું છે કે આને જ માટે વપરાય છે, એમ નથી. હરિ એટલે શુદ્ધાત્મા, અને અહીંયા હરિ એટલે જે આપણા કર્મોને દૂર કરી જાય છે, તે આત્માને આત્માનું ભાન કરાવડાવે છે, પમાડે છે. સદગુરુ તત્વ, પરમાત્મા તત્વ જે કયો તે હરિ. પછી સિદ્ધ મૂક્યો છે, એટલે જીનાગમની ભાષા મૂકી કે આત્માએ આત્માનું અસ્તિત્વ સાબિત કરી લીધું છે, કરી ચૂક્યા છે. પોતે પોતાને સાબિત કરીને કર્મ, કશાય વગેરેને આ લોકમાં મૂકીને એક પણ પૂતગલ પરમાણુ સાથે કોઈ સ્પર્શના નથી, કંઈ જ હવે સંસ્પર્શ નથી, ને સિદ્ધ લોકમાં લોકાગ્રે જઈને બેઠા છે. તે પરમ પુરુષો જે બધા છે તે સિદ્ધ ભગવાન. નમો અરિયંતાણમ, પછી નમો સિદ્ધાણમ કહીએ છીએ. તે સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. હવે એમને પુનરાગમન નથી, અવતાર બવતાર હોય નહીં, જન્મ મરણના ફેરા નથી, સંપૂર્ણપણે સિદ્ધ થઈ ગયા છે તે. ત્યાર પછી મૂક્યું છે ઈશ્વર. ઈશ કહેતા અધિકારી, કહેતા સ્વામી, કહેતા માલિકી. કોઈ પણ વસ્તુ એની પાસે વધુમાં વધુ છે. સૌંદર્ય, લક્ષ્મી, સ્ત્રી, શ્રી, જ્ઞાન, ઐશ્વર્ય, અધિકાર, સ્વામી, લબ્ધિ, જે કાંઈ કયો તે બધાનો અધિકારી છે, સ્વામી છે તે ઈશ્વર. ઈશ્વર કહીએ છીએ તે સ્વામી કહીએ છીએ, માલિક કહીએ છીએ, મહાદેવ કહીએ છીએ. અને છેવટે કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ જેવો કોઈ ઈશ્વર નથી. પોતે આત્મા અને એનો જે શુદ્ધ સ્વભાવ, સ્વભાવ એટલે પ્રકૃતિ નહીં, ક્રોધી, માની, માયી, લોભી સ્વભાવ એ નહીં, પણ સ્વભાવ, આત્માનો ભાવ, આત્માનો ઉપયોગ કહીએ છીએ, અને જે સ્વભાવનું ભાન થાય છે તે.
એટલે તે ઈશ્વર છે. પછી નિરંજન એટલે કર્મ કશાય કાલીમાં કોઈ જેને આંજન કરી શકતું નથી, આંજી શકતું નથી, પ્રભાવિત કરી શકતું નથી, તે નિરંજન પરમાત્મા એટલે નિર્દોષ, નિર્લેપ, સિદ્ધ અને કર્મ અંજન રહિત તેનું વિશેષણ છે. અલખ કે જ્યાં લક્ષ કરવો છે છતાં પહોંચી શકતું નથી. આપણે અગાઉના પત્રમાં અલખની વાત લીધી છે કે અલક્ષ્ય, લખી શકાતો નથી, વાણીમાં આવી શકતું નથી, લખી શકાતું નથી. અને જ્યાં લક્ષ કરવો છે છતાં બધા જીવોનો લક્ષ્ય થઈ શકતો નથી, છતાં બધા જ્ઞાની પુરુષોએ કર્યો છે. એટલે એવા જે અલખ છે તે. પછી પરબ્રહ્મ, એની વાત પણ હમણાં 2 દિવસ પહેલાં લીધી છે. તે જ કે અનાદિ અનંત કહેવાતું જે કંઈ છે તે સૃષ્ટિના કારણરૂપ પરમ તત્વ છે અને બીજી રીતે પરમાત્મા છે. બધા દર્શનને ગળે ઉતરે તે પરમાત્મા, પણ વેદાંત દર્શન જેને કહે છે તે પરબ્રહ્મ કહેતા સૃષ્ટિના કારણરૂપ માને છે કે પેલું પરબ્રહ્મ હતું, એકોહમ બહુશ્યામ, એક જ તત્વ, એક જ ભગવાન, એક જ પુરુષ જાણે હતા. પછી એમને વિવિધ સ્વરૂપ લેવાનું, રમવાનું મન થયું અને એમાંથી આ આખી બહુરંગી વિવિધ રંગી દુનિયા થઈ. તે તેઓશ્રીની માન્યતા છે. હકીકતમાં તો અનાદિકાળથી જ સૃષ્ટિ આમ જ છે. પછી પરમાત્મા, પરમાત્મા, પ 5, ર 2, મા એટલે 4.5 અને ત્મા અડધો ત એટલે 8 અને પાછા 4.5 એટલે એનો સરવાળો કરીએ તો 24 થાય. હિન્દુ ધર્મમાં પણ 24 અવતાર, જૈનમાં પણ આપણે જાણીએ છીએ 24 તીર્થંકર દેવ થાય. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં હંમેશ 24 તીર્થંકર થાય. તો એ પૈગંબર પણ 24 થાય છે. હજી બીજે પણ બધા 24ની જ વાત આવે છે. એટલે એવું કંઈક છે 24ના આંકડામાં, 24 એટલે પરમાત્મા, કે એ 24 જ થાય છે. એટલે પરમાત્મા, ઉત્કૃષ્ટ આત્મા, બહિરાત્મા હતા ત્યારે મિથ્યાથી, અંતરાત્મા થયા ત્યારે સમ્યક દૃષ્ટિ, પરમાત્મા થયા એટલે પરિપૂર્ણ ભગવાન થયા. આ સીધી સાદી વાત. અને તે 24નો આંકડો. પરમેશ્વર, ઈશ્વર ઉપરથી પરમેશ્વર, એ મનુષ્ય મટીને પરમેશ્વર થાય છે. ક્યારે? તો કૃપાળદેવનું મહાવાક્ય છે કે જે સત્પુરુષના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય મટી પરમેશ્વર થાય છે. તે જ ભવે મનુષ્યમાંથી પરમેશ્વર થાય છે. ઉપર તો પછી રહેવા બેસવા સ્થિતિ કરવા જવાનું છે કાયમ માટે. પહેલો તો અહીંયા થાય છે, અહીંયા જ મુક્ત સ્વભાવ અનુભવે છે તે પરમેશ્વર. અને ભગવત છેલ્લું છે. તે ભગ શબ્દના પણ 14-15 અર્થ થાય. એમાં બધા સારા સારા અર્થ છે. શ્રી, કીર્તિ, યશ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સંપત્તિ, લક્ષ્મી, બધું જ. અને તેના જે સ્વામી છે તે ભગવત, બુદ્ધિ, બુદ્ધિવત, બુદ્ધિ, બુદ્ધિવાન, બુદ્ધિ, બુદ્ધિમાન, શ્રી, પછી શ્રીમંત, શ્રીવાન, એમ જેમ કહીએ છીએ તે વત ને મત લાગે છે શબ્દ, એને પ્રત્યય એવી રીતે અહીંયા ભગવત. એટલે જેની પાસે આટલું બધું છે તે ભગવાન, ભગવંત. આવા અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. છેલ્લું વચન છે આ, કે અમે જ્યારે કૃપાદેવ કહે છે પરમ તત્વની વાત કહેતા હોઈએ, સત બોલતા હોય, પરમ સત લખતા હોઈએ, કહેતા હોય, ત્યારે બીજું શબ્દો ગમે તે હોય પણ અમારે આ જ કહેવું છે, બીજું નહીં. જે કંઈ વાત છે તે પરમાત્મા તત્વની જ વાત છે. બીજી કોઈ વાત અમારા મનમાં નથી. અમારે બીજું કોઈ અભિપ્રેત નથી. અહીંયા આપણને યાદ આવી જાય કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. પ્રાર્થના છે વેદાંતની, ઉપનિષદની, સ્કૂલ કોલેજમાં બોલાતી. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. અસતોમાં સદગમય, અમે અસતમાં છીએ, અમને સત પ્રત્યે લઈ જાઓ. પછી તમસોમાં જ્યોતિર્ગમય, તમસ કે અંધકારમાં છીએ એમાંથી એમને જ્યોતિ કે જ્ઞાન કે પ્રકાશ પ્રત્યે લઈ જાઓ. અને એ પ્રાર્થના સાથે આપણને પૂરું કરવાનું મન થઈ જાય. કૃપાળદેવે ક્યાંક કેવી રીતે કીધું છે તો કે આખી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સતની વાત ક્યારે મૂકી દીધી તો કે આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ એ રીત. આત્મા સચ્ચૈતન્યમય, 101મી ગાથા, યાદ રહી જાય તેવો આંકડો. સત અવિનાશી, સતની તો આ બધી વાત છે. એટલે આત્મા સત છે, અવિનાશી છે, અજર અમર અવિનાશી, દ્રવ્ય નિત્ય, બધા શબ્દો લાગુ પડે. પછી લખ્યું ચૈતન્યમય. તે ચૈતન્યમય એટલે સર્વ ભાવ પ્રકાશવારૂપ સ્વભાવમય, તે ચૈતન્યમય છે. અને સર્વાભાસ રહિત લખ્યું કે મને ભાસ થયો, મને આવો કંઈક પ્રકાશ દેખાયો અને જ્ઞાન થયું, આત્માના દર્શન થયા, એ વાતમાં માલ નથી. તો કે સર્વ વિભાવ રહિત, દેહાદિક સંયોગ રહિત, જે કંઈ આભાસ છે એનાથી રહિત, એવું જે સ્વરૂપ છે તે સર્વાભાસ રહિત. ફરીથી સર્વ વિભાવ રહિત, દેહાદિક સંયોગથી રહિત, એ સર્વાભાસ રહિત. સત, ચૈતન્ય અને સર્વાભાસ રહિત. ચૈતન્ય આવે, ચેતન આવે એટલે બીજું કાંઈ નથી પણ દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગની વાત આવે જ આવે. આત્મા ઉપયોગ સ્વરૂપ છે.
આત્મા જ્ઞાન સ્વભાવી છે, આનંદ ગુણ છે, બધું બરાબર, પણ આત્માને પહેલું કહેવું હોય કે જે અજીવથી જીવ જુદો પડે છે, જળથી ચેતન જ્યાં જુદું પડે છે એવું લક્ષણ હોય તો એકમાત્ર લક્ષણ આત્મા પાસે જ છે, અને એનું નામ ઉપયોગ. કે કોઈ પણ પદાર્થનો બોધ થવામાં ઉપયોગી હોય એ વિના ઉપયોગ નથી. એટલે ઉપયોગનું કામ જ એ છે કે કોઈ પણ પદાર્થનો બોધ, કોઈ પણ પરિણતિ, તો એમાં વિશેષ બોધ થાય કે સામાન્ય બોધ થાય, તો કે સામાન્યપણે દેખાય છે, સંભળાય છે તે દર્શન ઉપયોગ છે, વિશેષ પ્રકારે થાય છે તે જ્ઞાન ઉપયોગ છે. ઇન જનરલ આપણે કાંઈ જોઈ લીધું, સામાન્ય જોઈ લીધું કે આ મંદિરજી છે, હોલ છે, તો ત્યાં દર્શન ઉપયોગ, બીજો કોઈ વિકલ્પ નથી. કેવડો છે, કોણ બેઠું છે, કેટલા છે, શું છે, કાંઈ એટલે કાંઈ ખબર નહીં, કયા ભગવાન છે કાંઈ ખબર નથી, પણ તો તે કંઈક જોયું તો દર્શન ઉપયોગ. પછી જે આપણે બધું બહાર પાડીએ છીએ કે આમ થયું, તેમ થયું, આવું હતું, તેવું હતું, એ બધું જ્ઞાન ઉપયોગનું કામ છે. એ વિશેષ થઈ, વિશેષ જ્ઞાન થયું. એટલે સામાન્ય અને વિશેષ અને દર્શન અને જ્ઞાન ઉપયોગ. એટલે ટૂંકમાં આત્મા સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે અને સર્વાભાસ રહિત છે. જેથી કેવળ પામીએ, જેથી કેવળ એટલે શુદ્ધાત્મા પામીએ. આત્મા તો બધા છે, પણ શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન કેવી રીતે થાય? તો કે આવી રીતે થાય, મોક્ષ પંથ તે રીત, તે જ મોક્ષની રીત છે, તે જ મોક્ષે માર્ગે જવાની પદ્ધતિ છે. અહીંયા સતની વાત યથાશક્તિ આપણે પૂરી કરીએ છીએ. સત હોવા છતાં સતને જોતો નથી, તે છતી આંખે અંધ છે. સત સાંભળતો નથી, તે છતી આંખે એમ છતે કાને પણ બહેરો છે. સતના માર્ગે ચાલતો નથી, તે અપંગ છે. સતના માર્ગની વાત કરતો નથી, તે ગુંગો મૂંગો છે. અને સતનો સ્વાદ જેને લાગ્યો નથી, તે જીવતે જીવે પણ મરદાલ છે. સજાત્મ સ્વરૂપ.